નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું, ખેડૂત મિત્રો લાભ લઈ લો। બાગાયત ખાતાની વર્ષ 2025 અને 26 માટે સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે તારીખ 18/8/2025 થી તારીખ મિત્રો 1/9/2025 સુધી આઈ ખેડૂત પોર્ટલ 2.0 ખુલ્લું મુકાશે। તો જે પણ ખેડૂતોને લાભ લેવો હોય તે મિત્રો ઓનલાઈન અરજી કરીને લાભ લઈ શકે છે। જેમાં ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, આંબા તથા મિત્રો જામફળ ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, તો મિત્રો કમલમ ફળ ડ્રેગન ફ્રૂટ ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, કેળ ટીસુ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, સાથે જ મિત્રો પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, તો ટીચુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય, ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય, સાથે જ મિત્રો એવી અલગ અલગ યોજનાઓ છે તે મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર બહાર પાડવામાં આવી છે। તો જે પણ ખેડૂતોને લાભ લેવો હોય તે મિત્રો લાભ લઈ શકે છે। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે તારીખ 18/8/2025 થી તારીખ મિત્રો 1/9/2025 સુધી ખેડૂતો મિત્રો અલગ અલગ યોજનાઓનો લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવા સ્લેબમાં આ વસ્તુઓ થઈ શકે છે સસ્તી। જીએસટી ના મિત્રો નવા સ્લેબમાં આ વસ્તુઓ થઈ જશે મિત્રો સસ્તી। ખાસ કરીને મિત્રો વડાપ્રધાન મોદી મિત્રો જીએસટી પર સુધારાનો સંકેત મિત્રો આપ્યો છે। પીએમ મોદીએ કહ્યું કે આ દિવાળી પર મોટી ભેટ લોકોને આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો નાણાં મંત્રાલયે પણ મંત્રીઓના ગ્રુપને પણ મિત્રો 2 ટેક્સ સ્લેબ અને મિત્રો એક ખાસ ટેક્સ સ્લેબની ભલામણ મોકલી છે। હવે મિત્રો ચર્ચાનું કેન્દ્ર એ છે કે કઈ વસ્તુઓ સસ્તી થઈ શકે છે। તો આ ઉત્પાદનો પર 40% જીએસટી પણ લાગી શકે છે। તો આ સમગ્ર મામલા પર નજર રાખનારા લોકોના મતે મિત્રો જે પણ વસ્તુઓ પર હાલમાં 12% જીએસટી લગાવવામાં આવી રહ્યો છે તેને મિત્રો 5% જીએસટી સ્લેબમાં લાવી શકાય છે। તો બીજી બાજુ જે પણ વસ્તુઓ પર હાલમાં 28% જીએસટી લાગુ પડે છે તેના પર મિત્રો 18% જીએસટી લગાવી શકાય છે। જો કે મિત્રો તમાકુ છે, સિગરેટ છે, બિયર છે જેવા ઉત્પાદનો પર 40% જીએસટી લગાવી શકે છે। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જીએસટી ની અંદર કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ શકે છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે જરૂરિયાત મુજબ મિત્રો તે સસ્તી વસ્તુ થઈ શકે છે। તેમાં ખાસ કરીને મિત્રો કરિયાણું છે, દવાઓ છે, ટેલિવિઝન છે, વોશિંગ મશીન છે વગેરેનો સમાવેશ થાય છે। તો ખેતી છે, સાયકલ છે, વીમા અને શિક્ષણ સંબંધિત સેવાઓમાં મિત્રો વપરાતા માલ પર જીએસટી ઘટાડી શકાય છે। આનાથી મિત્રો ખેડૂતો અને સામાન્ય માણસને સીધી મિત્રો રાહત મળવાની છે। આ બાબતથી મિત્રો વાકેફ લોકોના મતે મિત્રો 5% જીએસટી, 18% જીએસટી, 40% ના 3 જીએસટી સ્લેબ લાવી શકે છે। તો કઈ વસ્તુઓ પર મિત્રો લાગી શકે છે 12% જીએસટી? તો તમને મિત્રો જણાવી દે કે 1000 રૂપિયાથી ઓછી કિંમતના ડ્રાય ફ્રૂટ્સ, દૂધ, ક્રોઝન, શાકભાજી, પાસ્તા, નમકીન, ટૂથ પાવડર, સાયકલ, ફર્નિચર, હેન્ડબેગ, પેન્સિલ અને ચંપલ પર 12% જીએસટી લગાવી શકે છે। તો ભવિષ્યમાં મિત્રો આ વસ્તુઓ પર 5% જીએસટી લગાવી શકાય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જેમનું પહેલેથી જ મિત્રો પીએફ ખાતું છે તો તેમને મિત્રો પીએમ વિકસિત ભારત યોજના હેઠળ મળશે મિત્રો 15,000 રૂપિયાની સહાય। 15 ઓગસ્ટના રોજ મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશના યુવાનો માટે એક નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી અને આ યોજનાનું નામ પીએમ વિકાસ ભારત યોજના છે, જેના હેઠળ મિત્રો યુવાનોને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે। વિકાસ ભારત યોજના ખાસ કરીને એવા યુવાનો માટે છે જેઓ મિત્રો પહેલીવાર નોકરીમાં જોડાઈ રહ્યા છે। આવી સ્થિતિમાં મિત્રો ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન પણ આવી રહ્યો છે કે જેમની પાસે મિત્રો પહેલેથી જ પીએફ ખાતું છે તેમને મિત્રો આ યોજનાનો લાભ મળશે નહીં। તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનામાં નિયમો વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે। તો પ્રધાનમંત્રી વિકાસ ભારત યોજના હેઠળ યુવાનોને સરકાર દ્વારા 15,000 રૂપિયા
રૂપિયા આપવામાં આવશે. તો સરકારની આ રકમ તે યુવાનોને આપવામાં આવશે જે પોતાનું પહેલું કામ કરશે. આવી સ્થિતિમાં હવે મિત્રો ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન આવી રહ્યો છે, જે લોકો પાસે પહેલેથી જ પીએફ ખાતું છે તેઓ મિત્રો પ્રધાનમંત્રી વિકાસ ભારત યોજના હેઠળ 15,000 રૂપિયાનો લાભ મેળવી શકશે નહીં. હવે મિત્રો ઘણા લોકો વિચારી રહ્યા છે કે આવું કેમ? તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજના દ્વારા સરકાર મિત્રો એવા લોકોને લાભ આપશે જેઓ મિત્રો પહેલીવાર કોઈ પણ પ્રકારની નોકરી કરશે. જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ પીએફ ખાતું છે તો તેમનો મિત્રો અર્થ એ છે કે તેમણે પહેલા પણ કામ કર્યું છે. આવી સ્થિતિમાં તે આ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ક્યારે મળશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો? તમામ ખેડૂતોના ખાતાની અંદર મિત્રો પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો છે તે મિત્રો હમણાં જ મિત્રો જમા કરવામાં આવ્યો છે. હવે ખેડૂતો મિત્રો પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો 20મા હપ્તાના 2,000 રૂપિયા 2 ઓગસ્ટ 2025 ના રોજ જમા કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા મિત્રો દર 4 મહિને હપ્તો મિત્રો ચૂકવવામાં આવે છે, જેથી મિત્રો 21મો હપ્તો સપ્ટેમ્બર થી લઈને ડિસેમ્બર વચ્ચે જમા કરવામાં આવશે તેવી મિત્રો શક્યતાઓ છે. તો ખાસ કરીને મિત્રો જે પણ ખેડૂતોને 21મો હપ્તો મળવાનો છે તો સૌ પ્રથમ તેમણે લાભ મેળવવા માટે ખેડૂતોને ઈ-કેવાયસી, આધાર બેંક લિંકિંગ અને મિત્રો જમીન વિગતો અપડેટ કરવી આવશ્યક છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજથી મિત્રો મેઘરાજાનો નવો રાઉન્ડ. ગુજરાતમાં મિત્રો 15 ઓગસ્ટથી ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી અઠવાડિયા માટે ભારે વરસાદનું એલર્ટ પણ આપ્યું છે. તો તમને મિત્રો જણાવી દે કે જે પણ વરસાદનો નવો રાઉન્ડ છે તે મિત્રો શરૂ થઈ ગયો છે. 15 તારીખથી લઈ 17 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. તો સોમવારે મિત્રો સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે. તો અમદાવાદમાં પણ મિત્રો શુક્રવારે સવારે અને બપોરે ભારે વરસાદ પડી શકે છે. તો તમને મિત્રો જણાવી દે કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી છે તે મિત્રો કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનો કેદીઓ માટે મહત્વનો નિર્ણય. રાજ્ય સરકારે જેલમાં બંધ કેદીઓના બાળકો તથા મિત્રો વ્યવસક બંદીઓને મિત્રો માટે પ્રોત્સાહન ઇનામ આપવાની મિત્રો જાહેરાત કરી છે. બંદીઓના મિત્રો બાળકો સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ મિત્રો રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવશે તો તેમને મિત્રો પ્રોત્સાહન આપવાના વિકાસદીપ યોજનાની જાહેરાત કરી છે. પ્રથમ પરીક્ષા પાસ કરવા બદલ 5,000 રૂપિયા, મુખ્ય લેખિત પરીક્ષા પાસ કરવા બદલ 10,000 રૂપિયા, અંતિમ પસંદગી અને નિમણૂક બદલ 15,000 રૂપિયાનું ઇનામ છે તે મિત્રો આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગોકુલધામ સોસાયટીમાં થશે નવા મહેમાનની એન્ટ્રી. લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટૂંક જ સમયમાં મિત્રો ગોકુલધામ સોસાયટીમાં એક નવો રાજસ્થાની પરિવાર મિત્રો પ્રવેશ કરશે. નિર્માતા મિત્રો અસિત કુમારે આ મિત્રો જાહેરાત કરી છે. અહેવાલ મુજબ મિત્રો રાજસ્થાની પોશાકમાં પતિ પત્ની અને 2 બાળકો ઊંટ પર સવારી કરીને આવશે. આ સાથે મિત્રો દર્શકોને શોમાં મિત્રો રાજસ્થાની સંસ્કૃતિના રંગ જોવા મળશે. નવા પરિવારના આગમનથી મિત્રો બાકીના સભ્યોનો શું થાય છે તે મિત્રો જોવું રસપ્રદ બનશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ₹1,000 રૂપિયામાં મળશે મિત્રો ટેબ્લેટ. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પ્રથમ વર્ષના કોલેજ અને ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ સહાય યોજના 2025 શરૂ કરી છે. આ યોજના હેઠળ મિત્રો વિદ્યાર્થીઓને ₹10,000 રૂપિયા કિંમતનો ટેબ્લેટ માત્ર ₹1,000માં મળવાનો છે અને બાકી રકમ મિત્રો સરકાર સહાય રૂપે અપાશે. ઓનલાઈન અરજી મિત્રો 15 જુલાઈથી ઓગસ્ટ મિત્રો 31 ઓગસ્ટ 2000 સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરી શકાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મોટી ભેટ. આ રાજ્ય સરકાર દ્વારા મિત્રો આજે પોતાના અંદાતાના ખાતામાં ₹7,000 રૂપિયા જમા કરાવ્યા. તો ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ હેઠળની આંધ્રપ્રદેશ સરકારે શનિવારે અંદાતા સુકી ભાવ યોજના હેઠળ 47 લાખ ખેડૂતોને ₹7,000 રૂપિયાનું રકમનું વિતરણ કર્યું હતું. આ યોજના હેઠળ મિત્રો દરેક ખેડૂતોને દર વર્ષે ₹20,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. તો નાયડુએ મિત્રો પ્રકાશમ
પશ્ચિમ જિલ્લાના દારસી મંડળના પૂર્વ મિત્રો વિરાય પાલેમ ગામમાં ભંડોળનો પ્રથમ હપ્તો વહેંચ્યો હતો. શનિવારે લાખો ખેડૂતોને આપવામાં આવેલા 7,000 રૂપિયામાંથી 5,000 રૂપિયા રાજ્ય સરકાર તરફથી તો બાકીના મિત્રો 2,000 રૂપિયા કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજના હેઠળ જમા કરાવ્યા હતા. તો ખાસ કરીને મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર જે પણ મિત્રો આંધ્રપ્રદેશના ખેડૂતો છે તેમના ખાતાની અંદર 7,000 રૂપિયાની સહાય છે તે મિત્રો જમા થઈ છે. તો શું મિત્રો ગુજરાતની અંદર પણ ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયાની સહાય મળે છે તેમને વધારીને 10,000 થી લઈ 12,000 રૂપિયા પીએમ કિસાન યોજના હેઠળ મળવા જોઈએ કે નહીં? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે 1,000 રૂપિયાની સહાય. સરકારે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશ ખબર જાહેર કરી છે. હવે જે પણ મિત્રો રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને 1,000 રૂપિયાની આર્થિક સહાય છે તે મિત્રો મળવાની છે. આ યોજનાનો ઉદ્દેશ મિત્રો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની મિત્રો આર્થિક સ્થિતિ સુધારવાનો છે. આ યોજના મિત્રો 1 જૂન 2025 થી શરૂ કરી દેવામાં આવી છે. સરકાર મિત્રો સમયાંતરે એવી યોજનાઓ રજૂ કરતી રહે છે જેનાથી મિત્રો લોકોને આર્થિક લાભ થાય છે. આવી જ મિત્રો એક મહત્વપૂર્ણ પહેલમાં કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે અને જે અંતર્ગત મિત્રો પાત્ર પરિવારોને દર મહિને 1,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી શકે છે. આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે ફાયદાકારક છે કે જેમની મિત્રો આર્થિક સ્થિતિ સારી નથી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો માત્ર મફત રાશન પૂરું પાડવાનો નથી પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડીને તેમને મિત્રો સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ મિત્રો દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને 1,000 રૂપિયાની નાણાકીય સહાય સીધી મિત્રો મોકલવામાં આવશે જેથી મિત્રો યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરવા મળશે વીઘા દીઠ મિત્રો 20,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી તો ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આ સહાય યોજના અમલમાં મૂકી છે અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી આ નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ મિત્રો જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત મિત્રો કરેલ શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના હેઠળ મિત્રો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી અને પદ્ધતિથી કરતા હોય તો તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા મિત્રો શાકભાજીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. તો જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હોય અથવા તો કરવા માંગતા હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા વીઘા દીઠ મિત્રો 20,000 રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં ખેડૂતોના પૈસા ડબલ. સરકારે મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. ખેડૂતોએ મિત્રો આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે. આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું જ વળતર નહીં પરંતુ બમણા પૈસા છે તે પણ મિત્રો મળવાના છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ છે તે મિત્રો મળવાનું છે. આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોના જે પણ પૈસા 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે મિત્રો 15 મહિનામાં ડબલ થઈ જશે. એટલે કે મિત્રો હવે તે પૈસા 115 મહિનાનો સમય લાગવાનો છે. આ યોજનાને અંદર મિત્રો લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ છે તે મિત્રો પોસ્ટ ઓફિસમાં જઈને તમારે કરવું પડશે અને જો તમે આ યોજનામાં ફોર્મ ભરવા માંગતા હોય તો તમે મિત્રો આ યોજના પોસ્ટ ઓફિસમાં જઈને આમનું ફોર્મ ભરીને આ યોજનાનો લાભ લઈ શકો છો. ત્યાર પછીના
સમાચારો વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા મળશે 48,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ખાસ કરીને હવે જેને પણ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તો એમના માટે મિત્રો 48,000 રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય તો એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા છે. જે પણ લોકોએ મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદ્યું હોય તો એમના માટે મોટી જાહેરાત કહી શકાય. તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય યોજનાને જાહેરાત કરવામાં આવી છે. તો જેમને અંદર મિત્રો જે પણ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદ્યું હોય તો એમને મિત્રો 48,000 રૂપિયાની સુવિધા આપવામાં આવશે. અને મિત્રો આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે એમની વાત કરી દઈએ તો મિત્રો જે પણ રિક્ષા મહિલા હોય, સાથે જ મિત્રો સાહસિક વર્ગનો હોય અથવા તો મિત્રો મહિલાઓ યુવા વર્ગ હોય, જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય, સાથે જ મિત્રો યુવા વર્ગ હોય અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને આ સહાય મળવાની છે. ખાસ કરીને મિત્રો એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે જે પણ મિત્રો ગરીબ છે. તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન પરિવહન યોજના હેઠળ પણ મિત્રો ખેડૂતોને 75,000ની સહાય. ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે પણ સહાયની જાહેરાત કરવામાં આવી છે. જે પણ ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો એમને પણ મિત્રો 75,000 રૂપિયાની સહાય મળવાની છે. તો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે. જ્યાં પણ ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તો તેમને પણ 75,000 રૂપિયાની સુવિધા મળવાની છે. આમની અંદર મિત્રો કઈ કઈ રીતના લાભ મળવાનો છે તો જે પણ ખેડૂતો નાના હશે, સીમાંત હશે, એસસી અને એસટી વર્ગની મહિલાઓ છે એમને પણ મિત્રો 35% અથવા તો મિત્રો 75,000 રૂપિયાની સહાય છે તે મિત્રો મળવાની છે. અને જે પણ ખેડૂતો સામાન્ય વર્ગનો હોય અથવા તો મિત્રો અન્ય વર્ગ હોય તો પણ તે ખેડૂતોને 25% અથવા તો 50,000 રૂપિયાની સહાય છે તે મિત્રો મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ઘરઘંટી ખરીદવા મળશે 15,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ખાસ કરીને મિત્રો ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના મિત્રો ઘરે જ લોટ બનાવી અને તેને મિત્રો વેચીને આવક મેળવી શકે છે અને મિત્રો આત્મનિર્ભર બની શકે છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. એટલે કે મિત્રો જો તમારે આ યોજનાનો લાભ લેવો છે તો સૌ પ્રથમ મિત્રો તમે ગુજરાતના હોવા જોઈએ. અરજદારના મિત્રો પરિવારની વાર્ષિક આવક 1,20,000 થી ઓછી હોવી જોઈએ. તો ખાસ કરીને મિત્રો અરજદાર પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ. અરજદાર પાસે મિત્રો લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું મિત્રો પ્રમાણપત્ર પણ હોવું જોઈએ. સહાય યોજના હેઠળ મિત્રો લાભાર્થીને 15,000 રૂપિયાની સહાય મળે છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે મિત્રો એક ઓનલાઈન ફોર્મ ભરવું પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તાત્કાલિક મળશે 2,50,000 રૂપિયા સુધીની સહાય. કેન્દ્ર સરકારની યોજનાનો સૌપ્રથમ રાજકોટ કલેક્ટરે અમલ કરાવ્યો છે. હિટ એન્ડ રન કેસના ભોગ બનનારને રૂપિયા 2 લાખનું વળતર ચૂકવાશે. તો કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો હિટ એન્ડ રનના કેસમાં ભોગ બનનાર ઈજાગ્રસ્તને મિત્રો તાત્કાલિક વળતર ચૂકવવાની સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે મિત્રો આ સ્કીમનો સૌપ્રથમ અમલવારી રાજકોટ જિલ્લા કલેક્ટર કેન્દ્ર સરકાર મિત્રો આવા કેસમાં ભોગ બનનારનો જો મિત્રો મૃત્યુ થાય તો તાકીદે 2 લાખ અને ગંભીર ઈજા હોય તો 50,000 રૂપિયા સુધીની સહાય મિત્રો ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 45,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાને જાહેરાત કરી છે. જેના હેઠળ મિત્રો 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવી રહી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા
બનાવવા સાથે જ મિત્રો પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી મિત્રો ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો ₹45,000 બેમાંથી જે પણ ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે.